સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતે આજે આપણું મળવાનું થયું છે, એનો ખૂબ આનંદ છે. અને આ આખું વર્ષ આપનું સરસ રીતે ભણવાની દ્રષ્ટિએ આગળ વધે એવી શુભેચ્છાઓ પણ કાર્યક્રમની શરૂઆતમાં આપને આપું છું. ફરીથી એકવાર સાહિત્ય અને એના અધ્યયનના સંદર્ભે આજે આપણું જોડાવાનું બન્યું છે, એનો ખૂબ આનંદ છે. અને એ આનંદની અભિવ્યક્તિ સાથે શુભેચ્છાઓ આપીને આજની આપણી વાત આપણે શરૂ કરીએ. મિત્રો, સ્લાઇડ પર તમે જુઓ છો એમ આજે આપણે વાત કરીશું સાહિત્યના અધ્યયનની. બહુ મોટો એવો આ વિષય છે અને સાહિત્ય શબ્દ સ્વયં એટલો બધો સંકુલ છે કે એના વિશે ઘણી બધી વાતો કરવાની થાય. એટલે જ્યારે આના વિશે વાત કરવાની છે એવી જાણકારી મળી ત્યારે એમ થયું કે કેટલી બધી વાતો થઈ શકે એમ છે આમાં તો. પણ તેમ છતાં એમ વિચાર્યું કે આપેલા સમયમાં કેટલી અને કેવી વાત કરી શકાય, તો એમ વિચાર્યું કે આપ સ્લાઇડમાં જોઈ શકો છો એમ આજે સાહિત્યના અધ્યયન વિશેની આપણે 4 ચરણમાં વાત કરીશું. એટલે આ 4 ચરણો વિશે પણ જો આપનામાં એક સભાનતા આવશે તો મને એમ લાગે છે કે આખા વર્ષ દરમિયાનની સાહિત્યને સાથે જોડાવાની જે આપની એક પ્રક્રિયા છે એમાં ગુણવત્તાની દ્રષ્ટિએ સારો એવો વધારો થશે એની મને આશા છે. થોડી વિગતો જોઈએ તો પહેલા ચરણમાં આપણે આપણી ભાષાના મૂળાક્ષરના પરિચયની વાત કરીશું. ત્યાર પછી બીજા ચરણમાં ભાષા જે બોલાય છે અને લખાય છે એના વિશે થોડીક વાત કરીશું. ત્રીજા ચરણમાં ભાષા અંતર્ગત અલંકાર વિશે થોડીક સ્પષ્ટતા કરીશું અને અંતિમ ચરણમાં પ્રતીક વિશે થોડીક વાત કરીશું. એમ આપ જોઈ શકો છો કે આજની આપણી આ વાતનું જે આયોજન છે તે મૂળાક્ષરથી શરૂ થઈને એક મહત્ત્વની સાહિત્યની પ્રયુક્તિ પ્રતીક સુધી તમને લઈ જશે. અને એમ એકદમ સરળ લાગતી વાતથી સંકુલ થતી જતી વિભાવનાઓ તરફની આપણી ગતિ હશે. પ્રથમ 2 ચરણ વિશે મિત્રો આપણી સાથે આજે સ્ટુડિયોમાં આપણા ભાષા સાહિત્યના ખૂબ મોટા વિદ્વાન, વિવેચક, વાર્તાકાર, સંપાદક, અનુવાદક આદરણીય પ્રોફેસર શિરીષભાઈ પંચાલ છે. અને પહેલા ચરણ વિશે અને બીજા ચરણ વિશે એ આપની સાથે વાત કરશે. શિરીષભાઈને વિનંતી કરું કે પ્રથમ ચરણ વિશે મૂળાક્ષર પરિચય વિશે વાત કરે. આપ સ્લાઇડ ઉપર એમની વિગતો જોઈ શકશો. નમસ્તે મિત્રો, સામાન્ય રીતે આપણે બધા જ એક વાક્ય બોલતા આવ્યા છીએ કે સાહિત્ય પોતાના માધ્યમની શક્યતાઓને તાગે છે. અહીં આગળ એક પ્રશ્ન થાય કે સાહિત્યનું માધ્યમ જો ભાષા હોય તો એ ભાષા કઈ? દુનિયામાં આટલી બધી ભાષાઓ બોલાય છે અને એ દરેક ભાષામાં સાહિત્ય સર્જાય છે. એટલે સામાન્ય રીતે આપણે થોડોક અર્થ સંકોચ કરીએ અને આપણે એમ માનીને ચાલીએ કે આપણે જે ભાષામાં સાહિત્ય સર્જીએ છીએ એ ગુજરાતી ભાષા અને એ ગુજરાતી ભાષાની શક્યતાઓને આપણો જે સર્જક એ પોતપોતાના માધ્યમોમાં રહીને પોતપોતાના સાહિત્ય સ્વરૂપોમાં રહીને વિસ્તારવાનો એક પ્રયત્ન કરે છે. પણ સૌથી પહેલી અગત્યની વાત એ છે કે આ જે ભાષા છે એ ભાષાનું એકદમ પ્રાથમિક સ્તર એટલે કે સ્વર અને વ્યંજન, અને એ સ્વર અને વ્યંજનની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે મૂળાક્ષરોથી આપણે આરંભ કરીએ છીએ. અને આપણે જોઈ શકીશું કે આ જે મૂળાક્ષરો છે એ મૂળાક્ષરો એમાં કોઈ પણ પ્રકારે જોડાક્ષરનો આપણે સમાવેશ કરતા નથી. એટલે સામાન્ય રીતે આપણા બધા જ બાળકોને દેશી હિસાબમાં જે ક્ષ અને જ્ઞ એ જે હ અને અળ પછી આવતા બતાવવામાં આવે છે એ મૂળાક્ષર નથી, એ જોડાક્ષર છે. ક્ષ એટલે ક અને મૂર્ધન્ય સ, અને જ્ઞ એટલે જ અને અનુનાસિક ય.
આ બે જે આપણા લિપિચિહ્નો છે એ લિપિચિહ્નોને આપણે બાદ કરીએ અને આપણે તમે જોઈ શકશો કે ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ, પ વર્ગ આ દરેકના અનુનાસિકો છે. અને રાજેન્દ્ર શાહ જેવાની જો તમે કવિતા ધ્યાનથી જોતા હો તો તમને ખ્યાલ આવશે કે ત્યાં આગળ જે તીવ્ર અનુસ્વાર છે એ તીવ્ર અનુસ્વાર ઉપર તે કોઈ પણ પ્રકારે કોઈ ચિહ્ન કરવામાં આવતું નથી. એટલે તીવ્ર અનુસ્વારને બદલે રાજેન્દ્ર શાહની કવિતામાં જે તે વર્ગનો અનુનાસિક સ્થાન પામતો હોય છે અને એ જે અનુનાસિક છે એ અનુનાસિક પ્રમાણે જ જે અનુસ્વારને બદલે જ્યારે આપણે કોઈ વિકલ્પ પસંદ કરીએ છીએ ત્યારે એ જે વિકલ્પ છે એ વિકલ્પ ત્યાં આગળ મૂકવાનો આવે. એટલે દાખલા તરીકે અંગ એમાં અનુસ્વારને બદલે આપણે એ વર્ગનો એક વિકલ્પ મૂકીએ છીએ. એ જ રીતે આપણે ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ, પ વર્ગના જે અનુનાસિકો છે એ અનુનાસિકોનો એક વિકલ્પ આપણે ત્યાં આગળ મૂકતા હોઈએ છીએ. એક જમાનામાં આ તીવ્ર અનુસ્વારને માટે એક પોલું મીંડું એવું એક લિપિચિહ્ન અજમાવવામાં આવતું હતું, પણ આજની જે મુદ્રણ વ્યવસ્થા છે એ મુદ્રણ વ્યવસ્થામાંથી આ પોલા મીંડાને બાદ કરવામાં આવેલા છે. હવે જ્યારે આપણે તે એક ચરણ પરથી આપણે બીજા ચરણ પર જઈએ છીએ ત્યારે થોડીક પરિસ્થિતિ જરાક સંકુલ બને છે અને એ જે સંકુલ બનતી જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં આપણે જોઈ શકીશું કે જે ભાષા છે એ ભાષાના બે સ્તર છે. એક સ્તર એટલે કે બોલાતી ભાષા અને બીજું જે સ્તર છે એટલે કે લિખિત ભાષા. બાળક એના કાને જે ભાષા પડે છે એ બોલાતી ભાષા પડે છે અને બોલાતી ભાષાના એ સંસ્કારો ઝીલે છે અને આ જે બોલાતી ભાષા છે એને પાછળથી જ્યારે આપણે લિપિબદ્ધ કરીએ છીએ ત્યારે કેટલીક વસ્તુઓ એમાંથી બાદ થઈ જતી હોય છે અને એનો જ્યારે આપણને ખ્યાલ આવે કે આ આપણે બોલાય છે તે ભાષા અને લખાય છે તે ભાષા એ બેમાં કયા પ્રકારનું અંતર પડે છે. રામનારાયણ પાઠકે એક લેખમાં એવું લખ્યું કે આપણી ભાષાની જે શક્તિ છે એ શક્તિ આ જે વિદ્વાનો જે ભાષા લખે છે અને આપણે જે ભાષા આંખ દ્વારા વાંચીએ છીએ એમાં પ્રગટ થતી નથી, પરંતુ આપણી જે અભણ સ્ત્રીઓ ગામડામાં જે ભાષા બોલે છે એ ભાષામાં એ ભાષાની પૂરેપૂરી તાકાત વ્યક્ત થતી હોય છે અને એટલા માટે જે બોલાતી ભાષા છે એ આપણે કાનથી બરાબર સાંભળવી જોઈએ. અને એટલા જ માટે આપણે એમ કહીએ છીએ કે આ જે ભાષા છે એ ભાષાને આપણે જરા જુદી રીતે પામવાનો પ્રયત્ન જો કરીએ તો શું પરિણામ આવે. એટલે આ જે બોલાતી ભાષા છે એ બોલાતી ભાષા એ હવે આપણે જરા જુદી રીતે જોઈએ. દાખલા તરીકે જ્યારે આપણે નાટક જોઈએ છીએ ત્યારે આપણી આંખો સામે એક તો દ્રશ્ય ભજવાય છે અને બીજી બાજુ પાત્રોનો જે સંવાદ છે એ પાત્રોનો સંવાદ પણ એમાં સંભળાતો હોય છે. તો આ જે સંવાદ આપણે જ્યારે સાંભળીએ છીએ ત્યારે જે ભાષા છે એ ભાષા એની પૂરેપૂરી શક્તિ પ્રગટ કરે છે. આપણે એક દ્રષ્ટાંત લઈએ. દાખલા તરીકે શારદા આવે છે, આવું એક દ્રષ્ટાંત લીધું. હવે આ જે વાક્ય છે એ વાક્યને આપણે પુસ્તકમાં વાંચીએ છીએ. પુસ્તકમાં જ્યારે વાંચીએ છીએ ત્યારે એના કયા સંદર્ભો છે એની આપણને જાણ થતી નથી. એટલે જ્યારે આપણને એના સંદર્ભોની જાણ થાય ત્યારે આ આખી વાત સાવ જુદી રીતે આપણી આગળ આવે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ માત્ર માહિતીના સ્તર ઉપર આ વાક્ય બોલતો હોય તો ત્યાં આગળ એ નર્યા તટસ્થ ભાવે આપણી આગળ આ એક માહિતી આપે છે. પરંતુ ધારો કે કોઈ વિરહી પ્રિયતમ પોતાની શારદા નામની પ્રિયતમાને આવતી જુએ
અને એ જ્યારે મનોમન બોલે અથવા તો પોતાના મિત્રને બોલે ત્યારે એનો જે કાકુ છે એ કાકુ બદલાઈ જાય. એટલે એની જે ઉત્કંઠા છે, પ્રિયતમા માટેનું વહલ છે, એ વહલ પણ આ વાક્યમાં ઉમેરાતું જાય. અને એમ જ્યારે આપણે બીજી વખત કોઈક વ્યક્તિ, દાખલા તરીકે જેને શારદા ગમતી જ નથી, શારદા પ્રત્યે કોઈક તિરસ્કાર છે, એ શારદા પ્રત્યે એ પોતાનો જે તિરસ્કાર છે, પોતાનો જે ક્રોધ છે એ વ્યક્ત કરવા માગે છે. અને એ વ્યક્ત કરવો હોય અને એ જ્યારે આ બોલે ત્યારે એના બોલવા પરથી જ જે સાંભળનાર છે એ સાંભળનારને પૂરેપૂરો ખ્યાલ આવી જાય છે કે આ જે વ્યક્તિ છે એ વ્યક્તિના મનમાં શું છે. એટલે જ્યારે બોલાતી ભાષા લિખિત ભાષા રૂપે આવે છે ત્યારે એ ઘણું બધું ગુમાવે છે. બીજું આપણને એ પણ ખ્યાલ આવે છે કે બોલાતી ભાષા એ માત્ર એક જ વ્યક્તિને ઉદ્દેશીને બોલાતી નથી, એ એક સમૂહને પણ ઉદ્દેશે છે. અને આ જે સમૂહ છે એ સમૂહ જ્યારે એ વાત સાંભળે છે ત્યારે એના વિશિષ્ટ જે રણકારો છે એ રણકારોથી એ પરિચિત થતો જાય છે. તો આમ આપણે જ્યારે તે બોલાતી ભાષા, લખાયેલી ભાષા, એની જ્યારે ભેદરેખા નક્કી કરીએ ત્યારે આપણને ઘણું બધું એવું સમજાશે કે ભાષા લિપિબદ્ધ થાય ત્યારે એ ઘણું બધું એનું સામર્થ્ય, એની જે ઉષ્મા, એની વ્યક્તિતા એ ગુમાવી બેસે છે. તો આ જે બે ચરણ છે એ બે ચરણ એ પ્રાથમિક ચરણ છે. અને એ પ્રાથમિક ચરણોની જ્યારે આપણે વાત પૂરી કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે હવે આપણે જરા વધુ સંકુલ એવી ભૂમિકા ઉપર આપણે જઈ શકીશું. અને એ ત્રીજું અને ચોથું જે ચરણ છે એ ત્રીજા અને ચોથા ચરણ માટે હવે હું દર્શિનીબેનને વિનંતી કરું છું. મિત્રો, શિરીષભાઈએ સરસ આપણને એક સમજ આપી કે ભાષા જીવનમાં કેવી રીતે વણાતી ચાલે છે. લખાય ત્યારે એનું સ્વરૂપ શું હોય છે, બોલાય ત્યારે એનું સ્વરૂપ શું હોય છે, જ્યારે સંભળાય ત્યારે એનું સ્વરૂપ શું હોય છે. અને આ બધી પ્રક્રિયાઓમાં ભાષાની જે ક્ષમતા છે આપણા સુધી પહોંચાડવાની અને આપણા સુધી વાતને મૂકવાની, એની કઈ જુદી જુદી અવસ્થાઓ રચાતી હોય છે. આગળ વાત લઈ જઈએ તો ભાષાની એક સમજ આપણે એવી કેળવી છે કે સપાટી ઉપર એ કેટલીક વિગતો આપણને આપતી હોય છે. જેમ કે આપણે કોઈને મળીએ અને આપણે એમ પૂછીએ કે તમે કેમ છો, તો આપણે એવી જવાબની અપેક્ષા રાખી હોય કે અમે મજામાં છીએ કે અમે મજામાં નથી. તો સપાટી ઉપર ભાષા ચાલે છે અહીંયા કે જે બોલાય છે, જે પૂછાય છે એના વિશે સીધી વાત આપણે કરીએ છીએ. પણ આ જે પ્રાથમિક સ્તર છે ભાષાનું, એ સિવાય વધારે સંકુલ અને વિવિધ સ્તરે ભાષા જીવનમાં, કલામાં, સાહિત્યમાં પણ કાર્યરત હોય છે. હવે જ્યારે સાહિત્યનો અભ્યાસ કરવાનું આપણે સ્વીકાર્યું છે અને આ સાહિત્યના અભિવ્યક્તિ માટેનું માધ્યમ જો ભાષા છે, તો ભાષા વિશેની આ એક પ્રાથમિક સજ્જતા કે સ્પષ્ટતા આપણામાં હોવી ખૂબ જરૂરી છે કે આ જે વિવિધ સ્તરે એનું કાર્ય છે તે શું છે અને કેવા પ્રકારનું છે. હવે પછી હું આપની સાથે જે વાત કરવાની છું એ વાત કરવાનો મારો આશય એ છે કે હું આપને સભાન કરવા ઈચ્છું છું કે આ બધી જે એની વિવિધ સ્થિતિ છે ભાષાના કાર્યની, એનાથી જો આપણે પરિચિત હોઈએ, એના વિશે જો આપણે માનસિક રીતે કેળવાયેલા હોઈએ, આપણી દ્રષ્ટિ જો કેળવાયેલી હોય, તો જેવા આપણે કૃતિ સાથે સંપર્કમાં મુકાઈએ એવું જ આપણું એ વિવિધ સ્તરનું જે આકલન છે એ શક્ય બને. એટલે આજના પ્રયત્નમાં જો એ થઈ શકે કે આપનામાં એક એવી સભાનતા આવે કે આ જે કાગળ પર છપાયેલી ભાષા છે, જે હું વાંચું છું, એ માત્ર જે છપાયું છે એટલું સીધું અને ફ્લેટ નથી, પણ એમાં ઘણા બધા પરિમાણો છે, ભાષાની જુદી જુદી સ્થિતિઓ છે. એ જો દેખાય તમને અને સમજાય તમને, તો મને એમ લાગે છે કે તમે કૃતિની અને સાહિત્ય અભ્યાસની વધારે નજીક ગયા છો એમ તમે તમારી જાતને કહી શકો. એટલે કવિતા વાંચવી એ મુશ્કેલ નથી કે વાર્તા વાંચવી, નવલકથા વાંચવી એ મુશ્કેલ નથી, પણ વાંચતી વખતે આ પ્રકારની સભાનતા રાખવાથી એ સરળ બનતું જાય છે એમ આપણને સમજાવવું જોઈએ. આખી વાત દરમિયાન કશુંક સાંભળતા આપને પ્રશ્ન થાય, સ્વાભાવિક છે. તો હું એવી વિનંતી કરું છું આપ મિત્રોને કે એક કાગળ પર નોંધી રાખો. આપણી વાત પૂરી થાય પછી
પંચાલ સર આપણી સાથે છે. કાંઈ પણ પૂછવું હોય મને સરને તો આપણા આ વક્તવ્યના અંતિમ 5 મિનિટમાં આપણે એના વિશે ચર્ચા કરીશું અને ત્યાં સુધી જે કંઈ પણ વાત મૂકવી છે અમારે એ અમે મૂકવાનો પ્રયત્ન કરીશું. તો સરે કહ્યું એમ કે બોલાતી ભાષા અને લખાતી ભાષાના કેવા ભેદ છે. મૂળાક્ષરથી શરૂ કરીને સર એમ કહ્યું કે જ્યારે બોલાય છે ત્યારે ભાષાના જે કાંઈ પણ સંદર્ભો છે અને જે રીતે આપણે સાંભળીને અનુભવીએ છીએ એ વસ્તુ જ્યારે લખાય છે ત્યારે એમાંથી ઘણી બધી વાતોની બાદબાકી થઈ જતી હોય છે. એક વાક્ય આપ્યું સરે, શારદા આવે છે અને એના ઉપરથી આખી વાત એમણે આપણી સામે મૂકી આપી. તો ભાષાનું એક સપાટી પરનું આ કાર્ય છે જે આપણે સમજીએ છીએ. પણ ભાષા સહેજ આનાથી ઉપરના સ્તરે કામ કરતી હોય ત્યારે શું બને? તો હું પંચાલ સરને વિનંતી કરીશ કે રૂઢિપ્રયોગો અને કહેવતો વિશે એ થોડીક આપણને વાત કરે અને જેમાં ભાષાનું જે એના પછીનું એક કાર્યનું સ્તર છે એનાથી આપણને માહિતગાર કરે. સર, સામાન્ય રીતે આપણે એવું માનીને ચાલ્યા કે સર્જકતા એટલે કોઈ કવિ, કોઈ વાર્તાકાર, કોઈ નવલકથાકાર એમાં જ પ્રગટતી હોય છે. પણ એક રીતે જોવા જઈએ તો દરેક માનવી ભણેલો હોય કે અભણ હોય, નગરજન હોય કે આદિવાસી હોય, એ પોતાની વાત વ્યક્ત કરવાને માટે જ્યારે પ્રયત્ન કરે છે ત્યારે એ પ્રયત્ન કરવા જતાં એ કશુંક ઉમેરવા જાય છે. મૂળ આશય એ છે કે પોતાની વાત સામી વ્યક્તિ સુધી બરાબર પહોંચાડવી અને એ પહોંચાડવાને માટે કેવા કેવા પ્રયત્નો થતા હોય છે એની જ્યારે આપણે વાત કરીએ ત્યારે આપણે ખ્યાલ આવશે કે ગામનો માણસ પણ આ ભાષાને જુદી રીતે આપણી આગળ રજૂ કરે છે. દાખલા તરીકે આપણે તે એક સાવ સાદી વાત બોલીએ, હું બહુ દુઃખી છું. તો આ હું બહુ દુઃખી છું એ વાત તો દરેક વ્યક્તિ બોલી શકે છે, પણ બીજી વ્યક્તિ જ્યારે આવી ત્યારે એને એવું લાગ્યું કે આ વાતને જરાક આપણે જુદી રીતે મૂકીએ તો, એટલે એણે તે વખતે એવું કહ્યું કે મારા ઉપર દુઃખના પહાડ તૂટી પડ્યા છે. હવે આ દુઃખ અને પહાડ આ બે જે વસ્તુ, એ બે વસ્તુને એને તે સાથે સાથે મૂકી આપી એટલે આપણને પ્રતીતિ થઈ કે આ જે પહાડ ધારો કે આપણા ઉપર પડે તો આપણને જે વેદના થાય એક પ્રકારની વેદનાની વાત આ જે વ્યક્તિ છે તે આપણી આગળ કરવા માગે છે. એટલે આ જે રૂઢિપ્રયોગ, એ રૂઢિપ્રયોગ પછી આંખડા કાન કરવા હોય કે આંખમાંથી બોરબોર જેવા આંસુ ટપક્યા એ હોય કે પારકી આ સદા નિરાશ જેવી કહેવત હોય, તો આ બધું આ રૂઢિપ્રયોગો, આ કહેવતો, આ બધું જ આપણી ભાષાભિવ્યક્તિ છે એને વધારે ને વધારે ઉત્કટ બનાવવાના પ્રયત્નરૂપ હોય છે. આપણે સાથે સાથે એ પણ જોઈ શકીશું કે સામાન્ય રીતે આજની તારીખે આપણો જે નગરજન છે એ રૂઢિપ્રયોગોથી, કહેવતોથી દૂર સરી ગયેલો છે અને એટલી હદે કે ઘણી વખત સાવ સાદી જે કહેવતો છે એ કહેવતોનો કોઈ અર્થ એને સમજાતો જ નથી. એટલે આપણે એમ માનીને ચાલીએ કે જ્યારે કોઈ રૂઢિપ્રયોગ પહેલી વખત પ્રયોજાયો હશે કે કોઈ કહેવત પહેલી વખત આપણી સામે આવી હશે ત્યારે એ જે કહેવત છે, એ જે રૂઢિપ્રયોગ છે એમાં પૂરેપૂરી સર્જકતા જ હશે. એટલે જેવી રીતે આપણો કવિ ભાષાને જેવી રીતે ચકાસે છે, ભાષાને જેવી રીતે એ માંજીને આપણી આગળ રજૂ કરે છે, તેવી જ રીતે જે પેલો ગામડા ગામનો જે માણસ છે એ ગામડા ગામનો માણસ પણ એ જ રીતે ભાષાને જરા ચકાસી જોવા માગતો હતો. એટલે એ જ્યારે ભાષાને ચકાસે છે ત્યારે એમાંથી એક નવું એક ભાષા સંવેદન આપણી આગળ પ્રગટ થાય છે. તો આ જે રૂઢિપ્રયોગો, કહેવતોની પાછળ મૂર્તિકરણનો એટલે કે જે અમૂર્ત છે એને મૂર્ત કરવાનો એક પ્રયત્ન છે અને એ જે પ્રયત્ન છે એને આપણા જે કવિઓ છે, વાર્તાકારો છે, એ જુદી જુદી પ્રયુક્તિઓ દ્વારા પ્રગટ કરતા હોય છે. અને એમાંની જે પ્રયુક્તિઓ છે એ બે બહુ જ જાણીતી પ્રયુક્તિઓ છે. એક પ્રયુક્તિ છે અલંકારની
અને બીજી પ્રયુક્તિ છે પ્રતીક રચનાની. આ બે પ્રયુક્તિઓ વિશે હવે આપણે દર્શિનીબેન પાસેથી સાંભળીએ. તો મિત્રો, સરે આપણને ભાષાનું એક બીજું સ્તર બતાડ્યું કે જે સપાટીથી ઉપર ઉઠીને કેટલાક જ શબ્દોનો સમૂહ હોવા છતાં ઘણી બધી સાંકેતિક વાતો કરે છે. જેમ કે સરે એક ઉદાહરણ આપ્યું કે આંખ આડા કાન કરવા. હવે બાયોલોજિકલી જોઈએ તો આંખ અને કાનની જે રચના છે તે એ પ્રમાણે છે કે સીધું આપણે સમજી શકીએ છીએ, પણ જ્યારે જીવનમાં આ શબ્દનો પ્રયોગ કરીએ છીએ ત્યારે આપણને સમજાય છે કે કશુંક આપણે અવગણી રહ્યા છીએ એવો એક ભાવ એમાંથી આવે છે. એટલે કહેવાતું નથી સીધું, પણ ઘણું બધું સૂચવાતું ચાલે છે અને એમ ભાષા પોતાના બીજા સ્તરે ઉઠીને કામ કરે છે. હજુ આનાથી આગળ ભાષા જ્યારે કાર્યરત થાય ત્યારે શું બને એની વાત હવે થોડીક હું તમારી સાથે કરીશ, અને સરે કહ્યું એમ કે બે પ્રયુક્તિઓની પણ સાથે સાંકળવાનો પ્રયત્ન કરીશ. તો આપણે આપણી વાત શરૂ કરીએ. સ્લાઇડ ઉપર મિત્રો જુઓ, હું એક ચિત્ર બતાવું છું આપને, અને આ ચિત્ર મનુષ્ય હાથનું છે, અને તમે જુઓ કે આ ચિત્રમાં તમે એ હાથનો કેવો અનુભવ કરો છો. જે કંઈ પણ તમારું મન નોંધે એને તમે મનમાં રાખો. હવે એની સાથે જ હું તમને એક બીજું ચિત્ર બતાવું છું. એ પણ એક મનુષ્ય હાથ જ છે, પણ સ્પષ્ટ રીતે તમારું મન તમને આ બે ચિત્રોમાં રહેલા એક ભેદ તરફ લઈ જશે. એક ભેદ એવો દેખાશે તમને કે અહીંયા બે હાથ છે, અહીંયા એક હાથ છે. થોડા હજુ આગળ જશો તો તમને એમ પણ દેખાશે કે બંને હાથની મુદ્રા જુદી છે, પણ હજુ આગળ જઈને તમને એમ પણ દેખાશે કે એક હાથમાં ઘરેણાં છે અને બીજા હાથ જે છે તે ઘરેણાં વિનાના છે. હવે સામાન્ય સંજોગોમાં આપણી એવી એક સમજ છે કે આ હાથમાં ઘરેણાં પહેરાવાને કારણે આ હાથ વધારે શોભી ઉઠ્યો છે એવું આપણને લાગે. એટલે સમજ શું કેળવાતી ચાલી છે કે મનુષ્ય દેહમાં જ્યારે આ પ્રકારના બાહ્ય ઉપકરણો આપણે આરોપીએ ત્યારે એ મનુષ્ય દેહનું જે સૌંદર્ય છે એ આપણને વધારે અપીલ કરનારું, વધારે આપણને પ્રસન્ન કરનારું, વધારે આપણને આકર્ષક જણાય છે. તો આ જે સ્થૂળ બાહ્ય રીતે દેહને સૌંદર્યવાન કરવા માટે બનતી એક પ્રક્રિયા છે, એને આપણે સાદી રીતે કેવી હોય તો એમ કહી શકાય કે અલંકરણની પ્રક્રિયા છે. અને આ અલંકરણની પ્રક્રિયા જે આપણા રોજબરોજના જીવનમાં, મનુષ્ય જીવનમાં આપણે જુદી જુદી રીતે કરતા હોઈએ છીએ, એ જ વાત આપણે સમજવા જેવી છે કે ભાષામાં પણ થતી હોય છે. હવે તમને એવો પ્રશ્ન થાય કે મનુષ્યના દેહમાં અથવા મનુષ્યના દેહ પર અલંકારનું આરોપણ કરવું એ તો સમજી શકાય એવું છે કે હાથમાં તમે બંગડી પહેરાવો છો, પણ ભાષાને તો કે એવું સ્થૂળ રૂપ નથી, કે એવો કોઈ સ્થૂળ દેહ નથી કે જેની ઉપર તમે અલંકારનું આરોપણ કરી શકો. તો કેવી રીતે આ પ્રક્રિયા એની અંદર બનતી હોય છે એ સમજવાથી આપણે ભાષાને એની પછીની સ્થિતિમાં પામી શકીશું. સામાન્ય રીતે શાળામાં તમે અલંકાર વિશે ભણ્યા છો. કદાચ તમારી સામે હું હોત અને પ્રશ્ન પૂછું તમને કે અલંકાર એટલે શું, તો તમે મને કંઈક એનો વ્યવસ્થિત જવાબ પણ આપ્યો હોત. કયા કયા અલંકારો છે એમ પૂછ્યું હોત તો એની પણ તમે મને વિગતો આપી હોત. પણ થોડી જુદી ભૂમિકાએથી હું અલંકરણ કે અલંકાર વિશે આજે તમારી સાથે થોડીક મિનિટ વાત કરવા ઈચ્છું છું. શું બને છે જ્યારે ભાષામાં આ પ્રક્રિયા થાય છે? એક ઉદાહરણ આપીને હું તમને વાત કરું કે જેમ મનુષ્ય દેહમાં અલંકારના આરોપણથી એક સૌંદર્યનો અનુભવ આપણે કરીએ છીએ, એવી એક આપણી જે પારંપરિક સમજ છે, એ વાત ભાષામાં જ્યારે આપણે લાગુ પાડવા જઈએ ત્યારે શું થાય છે? તો સ્લાઇડ ઉપર જુઓ તમે, મેં એક વાક્ય મૂક્યું છે કે માલિનીનું મુખ સુંદર છે. આ એક ઉક્તિ છે, એક સ્ત્રીના ચહેરા વિશે વાત કરી છે. અને શું વાત કરી છે? તો જે જોનાર છે એને એમ લાગે છે કે સુંદર છે. એટલે જ્યારે હું અભ્યાસી તરીકે આ વાક્ય વાંચું છું ત્યારે મને કેટલી બધી વિગતો મળે છે કે માલિની નામની એક સ્ત્રી છે, એના ચહેરા વિશેની વાત છે, અને ચહેરા વિશેની વાત એમ છે કે એ સુંદર છે. પણ આટલું જાણ્યા પછી જો હું કેળવાયેલો વાચક હોઉં તો મને ઘણા બધા પ્રશ્નો થવાના છે હવે કે આ માલિની કોણ, કેવી છે, એના મુખનું સૌંદર્ય શું, કેવું છે, વગેરે. કારણ કે જિજ્ઞાસા એ મનુષ્ય સહજ છે. એટલે સુંદર કહીએ એટલે થાય કે કેવું સુંદર. હવે આ કોઈકના સૌંદર્યનો જે અનુભવ આપણને થાય, પદાર્થનો કે વ્યક્તિનો કે પરિસ્થિતિનો, તો એ એટલી બધી સંકુલ બાબત છે કે એને તમે કેવી રીતે પહોંચાડો. મને ગમે છે દાખલા તરીકે, અથવા તો મને સુંદર લાગે છે, પણ એ ગમવું
અને એનું વર્ણન, અને મને સુંદર લાગે છે તે અને એનું વર્ણન, એ એક થોડો પડકાર છે. ભાષા એ વખતે જે અનુભવ કરનાર છે તે અને જે આકલન કરનાર છે તે બંનેને મદદ કરવા ઈચ્છે છે. અને એટલે શું થાય છે તો પેલો જે કહેનાર છે એની પાસે એક વિકલ્પ ખુલે છે. અને શું વિકલ્પ ખુલે છે તો એ મને એમ કહેવા ઈચ્છે છે, તમે સ્લાઇડ ઉપર જુઓ કે માલિનીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. હવે સ્લાઇડ ઉપર જ્યારે આ બીજું વાક્ય તમારી સામે આવે છે ત્યારે તમને એક મદદ મળે છે કે માલિનીનું મુખ તો બરાબર સુંદર છે એ હું જાણું છું, પણ હવે મને વધારે સારી રીતે જાણવા મળ્યું કે કેવું સુંદર, તો ચંદ્ર જેવું સુંદર. હવે અહીંયા શું થયું કે મને એક આધાર મળ્યો એના સૌંદર્ય વિશે આગળ કલ્પના કરવાનો કે કેવું સૌંદર્ય છે એ સ્ત્રીનું, તો ચંદ્ર જેવું છે. પછી તમે આ વર્ણનને આગળ વધારો તો તમે જેમ જેમ ચંદ્રનું આકલન કરી શકો તેમ તેમ તમે એ ચંદ્રના સૌંદર્ય સાથે આ સ્ત્રીના સૌંદર્યના સાંકળવાના બધા જ જે કોઈ પણ શક્યતાઓ છે એ શક્યતાઓને ખોલતા જશો. અને એમ કરવાથી શું થશે કે જે માત્ર એક મનુષ્ય દેહ છે, માલિનીનું મુખ, એને તમે એની એ જે સ્થૂળ એવી શારીરિક અભિવ્યક્તિ છે એનાથી આગળ વધીને એક જુદી દ્રશ્યાત્મક સ્થિતિમાં, સ્પર્શની અનુભૂતિની સ્થિતિમાં જોઈ શકશો. સીધો એ માલિનીના મુખને ચંદ્ર સાથે કોઈ સંબંધ નથી, પણ તેમ છતાં એક સંબંધ જે સ્થપાય છે એ પેલા સૌંદર્ય તત્વના આકલનની ભૂમિકાએ સ્થપાય છે. અને આ કરવાથી વાતને વધારે સરસ રીતે પહોંચાડવાનું શક્ય બને છે. એટલે આદરણીય શિરીષભાઈએ આપણને એમના વક્તવ્યમાં જે વાત કરી કે જે મૂર્ત કરવાની વાત છે, જે અમૂર્ત આપણામાં જે અનુભવાયા કરે છે પણ જેને આપણે આમ હાથમાં હથેળી પર લાવીને બતાવી નથી શકતા, એવી કેટલીક બાબતોને આ રીતે અભિવ્યક્તિ કરવાથી આપણે કોઈક મદદ કરી શકીએ છીએ પહોંચાડવા માટે. એટલે જ્યારે હું એમ કહું છું કે માલિનીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે, ત્યારે ચંદ્ર જેવું એ અલંકાર કરવાથી એમ બને છે કે મારી વાત વધારે સારી રીતે મૂર્ત થાય છે અને ભાવક સુધી હું એને પહોંચાડી શકું છું. એટલે આમ મારા અનુભવને આગળ વધારવા માટે ભાષામાં આ પ્રકારે એક અલંકરણની પ્રક્રિયા થતી આપણને જોવા મળે છે. અને આ અલંકરણની પ્રક્રિયા માનવીય અનુભૂતિ જે છે એને એના સૂક્ષ્મ સ્તરોએ પ્રગટ કરે છે. એની અનેક રીતો છે. એટલે દરેક અલંકારમાં એક ચોક્કસ પ્રકારની અભિવ્યક્તિ કરવાની શક્યતા છે. અને એ શક્યતાઓને જ્યારે આપણે વાંચતા થઈએ ત્યારે આપણે ખરેખર જે અનુભવીને લખનાર વ્યક્તિ છે, જે કવિ છે કે સર્જક છે, એ કઈ ભૂમિકાએથી આપણી સાથે સંક્રમણ કરવા માંગે છે એની ભૂમિકા સુધી જવું આપણા માટે શક્ય બનતું હોય છે. એટલે ભાષામાં પ્રયોજાતી આ અલંકરણની જે પ્રયુક્તિ છે એ પ્રયુક્તિ મૂળમાં તો આપણને અનુભવાયેલી એવી જે કેટલીક બહુ જ અમૂર્ત કહી શકાય એવી જે બાબતો છે એ બાબતોને એક રૂપ આપવાની પ્રક્રિયા છે. અને એટલે આ પ્રકારે જ્યારે ભાષાનો પ્રયોગ થાય છે, ભાષા જ્યારે આ સ્તરે કાર્ય કરે છે ત્યારે એનો આશય મૂર્ત કરવાનો હોય છે, આંખ સામે મૂકી આપવાનો હોય છે. અને મેં વાતની શરૂઆતમાં આપને એમ કહ્યું કે ભાષાની પહેલી સપાટી છે કે સીધી વાત થઈ અને સીધું સમજાયું. પછી બીજી સપાટીની આપણે વાત કરી જેમાં સરે આપણને કહ્યું રૂઢિપ્રયોગો, કહેવતો કે જે એ જ થોડાક શબ્દો છે પણ જરા વધારે વ્યાપક સંકેતો કરી આપે છે. તો એ જ સ્થિતિ વધારે સંકુલ રીતે આ ત્રીજા તબક્કામાં આપણી સામે આવે છે કે જેમાં વાત માત્ર 2 શબ્દો ઉમેરાવાને કારણે તમે જુઓ ચંદ્ર જેવું કેટલી બધી નવી દિશાઓ આપણા અનુભવ માટે ખોલી આપે છે. અને એમાંથી રાજેન્દ્ર શાહ જેવા કવિઓ ગુજરાતી ભાષાની બહુ જ મહત્વની કહી શકાય એવી અદ્ભુત પંક્તિઓ પણ આપે છે. તમે સૌ જાણતા હશો પેલી તને જોઈ જોઈ તોય તું અજાણી, જાણે બીજને ઝરૂખડે ઝૂકીતી પૂર્ણિમા, ઝાઝેરો ઘૂમટો તાણી. આ પૂર્ણિમા તમે જુઓ, આ ચંદ્રની વાત ત્યાં સુધી વિસ્તરતી આપણને દેખાય છે. કેટલી બધી અર્થ છાયાઓ એમાંથી વિકસતી આપણને જણાય છે. વાત આગળ વધારીએ. સ્લાઇડમાં આપ જુઓ છો, આપની આંખ સામે એક સરસ મજાનું ચિત્ર છે અને એ ચિત્રમાં એક સરસ ચેષ્ટા થતી આપણે જોઈ શકીએ છીએ. હજુ થઈ નથી, થવા જઈ રહી છે કે એક વ્યક્તિ એક ફૂલ બીજી વ્યક્તિને આપવાની કોશિશમાં છે. હવે આ ચિત્રને લઈને આપણે જો વર્ગખંડમાં બેઠા હોત તો મેં આપને 10 મિનિટનો સમય આપ્યો હોત ને એમ કહ્યું હોત કે આના ઉપર મનન કરો, આપને કયા કયા વિચારો આ ચિત્ર જોઈને આવે છે. તો ઘણું બધું સૂઝે છે આને જોઈને, ઘણું બધું આપણને અંદરથી અનુભવાય છે આ ચિત્રને જોઈને. અને એ બધી વાતને સરસ રીતે જો ઉકેલીએ તો બહુ જુદી જુદી દિશામાં આપણી વાત થઈ શકે. પણ
થોડીક સીધી અત્યારે વાત કરું તો આપણે જોઈએ કે વાત શેની છે, તો આમાં ચિત્રમાં શું છે, આવો એક સાદો પ્રશ્ન પૂછું તો આપ કહેશો કે 2 હાથ છે અને એક ફૂલ છે. પણ પછી હું આપને એમ વિનંતી કરું કે માત્ર આ ફૂલ ઉપર તમે નજર રાખો અને હું તમને એમ પૂછું કે શું તમને આ ઘટના જ્યારે બનવા જઈ રહી છે ત્યારે આ ફૂલ એ માત્ર ફૂલ જ જણાય છે કે એનાથી કંઈક વિશેષ તમે એમાં જુઓ છો? દાખલા તરીકે આપણે એવી કલ્પના કરીએ કે આ આપનાર વ્યક્તિ આ ફૂલ જેને આપી રહી છે એ લેનાર વ્યક્તિ માટે આ ફૂલનું મૂલ્ય શું હશે? કાલે એ કરમાઈ જશે તો શું તમે એમ માનો છો કે એને એમ થશે કે હું આને કચરા પેટીમાં ફેંકી દઉં, કે એને એમ થશે કે ના આ સરસ મજાનું કોઈ કે મને ભાવથી આપેલું પુષ્પ છે તો આને હું એક પુસ્તકના પાનામાં રાખું અને એમ જાળવી રાખું? તો જો એને આ બીજા પ્રકારનો ભાવ થાય તો એનો એક સાદો મારા મનમાં અર્થ એમ સૂજે છે કે આ પરિસ્થિતિમાં આ ફૂલ જે છે એ માત્ર ફૂલ જ નથી રહેતું, પણ એ ફૂલથી કંઈક વિશેષ પણ બનતું જાય છે. અને વિશેષ જે બનતું જાય છે તે શું બનતું જાય છે? તો આ આપનાર જે છે એ આપનારના મનનો જે ભાવ છે, જે હજુ સુધી આ ક્ષણ સુધી અપ્રસ્તુત હતો, પ્રગટ નથી થયો, એ ભાવને પ્રગટ કરવા માટેનું આલંબન એ આ ફૂલ બને છે. અને એ ફૂલ પોતાના અસ્તિત્વને એ આલંબન માટે અવકાશ આપીને પેલા ભાવને પ્રગટ થવા માટેની એક અનુકૂળતા કરી આપે છે. અને એમ આ ફૂલથી વધીને એક સરસ મજાના ભાવનાત્મક સંક્રમણ માટેનું સાધન બને છે. અને એટલે શું થયું કે ફૂલનું હોવું એ માત્ર સ્થૂળ અર્થમાં ફૂલના હોવાથી વિસ્તર્યું, અને આ વિસ્તરણ જે થયું ફૂલના અસ્તિત્વનું, એને આપણે ભાષાની દ્રષ્ટિએ જો સમજવા જઈએ તો એમ કહેવાય કે ફૂલનું એક પ્રતિકાત્મક કાર્ય થયું. શું પ્રતિકાત્મક કાર્ય થયું? તો ફૂલ પેલા ભાવને પ્રતિકાત્મક રીતે પોતે પ્રતિક બનીને પહોંચાડવા માટે સક્ષમ થયું. અને કેટલું સુંદર છે, તમે જુઓ કે એક પદાર્થમાં માત્ર સંદર્ભ અને સંજોગ બદલાવાને કારણે આ પ્રકારના અર્થ વિસ્તરણની શક્યતાઓ રચાતી હોય છે. તો વ્યવહાર જીવનમાં જેમ દરેક પદાર્થને આપણે આવી પ્રતિકાત્મક રીતે પ્રયોજતા હોઈએ છીએ, દાખલા તરીકે કોઈ બેન મંગળસૂત્ર પહેર્યું હોય તો એ મંગળસૂત્ર માત્ર એક ઘરેણું ન રહેતા ઘણું બધું સૂચવી આપે છે, સાંકેતિક રીતે આપણે સમજીએ છીએ. તો એ પદાર્થ ઘરેણા તરીકે હોવા ઉપરાંત સંકેતાત્મક પણ એક કાર્ય છે. અને એ જે એની સંકેતાત્મકતા છે, એ એની પ્રતિકાત્મકતા જે છે એ જીવનને પણ રસપ્રદ બનાવી મૂકે છે કે આમ જોઈને તમને કંઈક જોવાનો, વિચારવાનો, અનુભવવાનો એક અવકાશ એમાંથી ઊભો થાય છે. તો વ્યવહાર જીવનમાં પદાર્થો જે રીતે પ્રતિકાત્મક ભૂમિકાએ આપણને આપણા ભાવ અને લાગણીઓ પહોંચાડવામાં મદદ કરે છે, એવી રીતે સાહિત્યમાં પણ બને છે ભાષા થકી. કારણ કે ભાષા ત્યાં સાધન છે. એટલે જેમ આ ચિત્ર આગળ જોયું આપણે, એમાં ફૂલ સાધન બને છે ભાવને પહોંચાડવા માટે, તો એમ આપણે ગુજરાતી ભાષાના બહુ જાણીતા કવિ પ્રિયકાંત મણિયાર, એમનું એક સરસ મજાનું કાવ્ય નાનકડું તમે વાંચ્યું હશે, ફોકલેન્ડ રોડને જોતા. એ મુંબઈનો એવો એક વિસ્તાર છે કે જે જરા જુદી રીતે બધા જાણે છે કે એ વિસ્તારમાં એવી બહેનો રહે છે કે જે દેહ વિક્રયના વ્યવસાયમાં જોડાયેલી છે. હવે એક કવિ જીવ જ્યારે આ વિસ્તારમાં જાય અને જુએ આ બધી પ્રકારની ઘટનાઓને, તો સ્વાભાવિક રીતે એને ઘણું બધું અનુભવાશે. અને એ જે કંઈ પણ અનુભવાશે એને આપણને પહોંચાડવું હોય તો એ સીધું એક લખી પણ શકે છે કે આ રોડની મુલાકાત લીધી અને મેં આવું બધું જોયું અને ત્યાં વાત પૂરી થઈ ગઈ, એક અહેવાલ જેવું આપણને આપે. પણ જ્યારે એ કવિત્વની ભૂમિકા એ પ્રયત્નશીલ થાય અને પોતાની વાતને વધારે અસરકારક રીતે, વધારે કલાત્મક રીતે મૂકવા માટેનો પ્રયત્ન કરવા ઈચ્છતો હોય, ત્યારે એ શું કરે? તો એક આવી પંક્તિ આપે, જે તમે સ્લાઇડ ઉપર જોઈ શકો છો. એ ફોકલેન્ડ રોડને જોયા પછી કવિએ જે કાવ્ય લખ્યું એ કાવ્યની આ પંક્તિ છે. અને સ્લાઇડ પર વાંચો આપે પંક્તિ શું છે? તો રે સૂર્યમાં માછલીઓ તરી રહી. હવે સીધી રીતે તમે જુઓ તો માછલીની વાત કરી છે કવિએ આની અંદર, અને આપણે સમજીએ છીએ જેમ પેલા ચિત્રમાં એક ફૂલ હતું એમ આ સ્લાઇડની અંદર તમે જુઓ છો એમ એક માછલી છે, કે માછલીઓ બહુવચન કર્યું છે કવિએ. તો હું જ્યારે એમ વાંચું છું કે માછલીઓ તરી રહી, આટલું જોઉં છું ત્યારે મને એમ થાય છે કે બરાબર એક કોઈ ક્રિયા સૂચવાઈ રહી છે કે એક જીવ છે અને જીવના તરવાની એટલે કે એના જીવવાની વાત છે. અને તરી રહી એમ કે છે એટલે નિરાંત પણ ક્યાંક લાગે છે મને એની અંદર. પણ જ્યારે હું
પેલા બે શબ્દોને જોડું છું એમાં રે ને પછી જોઈએ, પણ સૂર્યમાં હું જ્યારે મૂકું છું આગળ ત્યારે શું થાય છે તમે જુઓ, એક બહુ જ નવી વિચાર પ્રક્રિયા આપણા મનમાં શરૂ થાય છે કે માછલીઓ તો બરાબર, પણ શેમાં? તો સૂર્યમાં. હવે જે પાણીનો જીવ છે એને પાણીમાંથી કાઢીએ તો તરફડાટ થતો હોય ને એમાં તમે એને સૂર્યમાં તરતો કલ્પો એટલે તમે સમજો છો કેટલી મોટી સંઘર્ષની, કેટલી મોટી વેદનાની, કેટલી મોટી પીડાની, મથામણની એ સ્થિતિ છે. અને તેમ છતાં એ સ્થિતિમાં મરણ નથી, તરી રહી એ ક્રિયાપદ સૂચવે છે કે જીવન આગળ વધી રહ્યું છે. પણ આ આખી ઘટના વિશે કવિની પ્રતિક્રિયા ક્યાં છે? તો પેલા રે શબ્દમાં છે કે રે એક અફસોસ છે ને. હું એવું વાંચું છું કે એને એમ છે કે અરે સૂર્યમાં માછલીઓ તરી રહી. તો તમે જુઓ અહીંયા શું બન્યું કે આ માછલી જે છે એ માછલી તો છે જ, પણ પોતાના સ્થૂળ અર્થમાં માછલી હોવાથી પણ વિસ્તરીને એ એક નવા સંકેત તરફ આપણને લઈ જાય છે. અને એ નવા સંકેત તરફ લઈ જઈને શું કરે છે? તો જે અપ્રસ્તુત હતું, આપણી આંખ સામે કોઈ એવું દેહ વિક્રય કરનારી મહિલાની કોઈ જ વિગત ન હોવા છતાં કાવ્યના સંદર્ભને ધ્યાનમાં રાખીને આપણને એનું સૂચન થઈ ગયું કે ઓ શું કહેવા માંગે છે. એટલે જે ચાંચલ્ય છે માછલીનું, એની જે નજાકત છે, એનામાં જે તરવરાટ છે, કેટલું બધું વાંચી શકાય એમ છે. અને એ બધું પણ ક્યાં? દાહક સ્થિતિમાં છે. તો ભાષામાં આ જે શબ્દો છે, આ પ્રકારની જે સંજ્ઞાઓ છે, આ પ્રકારના જે પદાર્થો છે તે પ્રસ્તુત થઈને બહુ જ સરસ રીતે અપ્રસ્તુતને સૂચવી આપે છે. આમાં સૂચન કરે એ શબ્દ અંડરલાઈન કરો આપ કે છે નહીં પણ હું એને સૂચવી આપું છું. અને એ કરવાથી શું થાય છે? તો બહુ જ સરસ રીતે મને હંમેશા જ્યારે હું આ પ્રકારનું કંઈ વાંચું છું ત્યારે મિત્રો એમ લાગે છે કે એક વિલંબનનો અનુભવ છે. હું રે સૂર્યમાં માછલીઓ તરી રહી એમ હું જોઉં ત્યારે માછલીઓ ને સૂર્યમાં જ્યારે જોડવાનું બને ને ત્યારે મારા મનમાં એક વિરામ આવી જાય, એક વિલંબનની સ્થિતિ આવી જાય કે તરત નથી સમજાતું મને. આ પાણીમાં માછલી તરી રહી મને તરત સમજાશે, પણ સૂર્યમાં માછલીનું તરવું મને તરત નથી સમજાવવાનું. ને એ જે વિલંબન થવાનું, એ વિલંબન થાય એને કારણે એમાંથી અનેક પ્રકારના વિચારો તરફ મારું ચિત્ત ગતિ કરે. અને એ જે વિચારો મને પ્રાપ્ત થાય એમાંથી જે અનેક અર્થ સંકેતો મને પ્રાપ્ત થવા લાગે એ બધા મને છેવટે તો આપણે જે વાત કરીએ છીએ તે કલાના સૌંદર્યના અનુભવ તરફ લઈ જાય. વિલંબનમાંથી પેલું સૌંદર્ય પ્રગટે અને મને એમ થાય કે ઓ કવિએ વાત તો કરી મને, પણ કેવી સરસ રીતે કરી અને કેવી વિલંબિત સ્થિતિમાં ધીરે ધીરે મારી આંખ સામે ઉજાગર થઈને. તો માત્ર એક પંક્તિમાં હજુ હું આગળ વધું, બીજી પંક્તિ, ત્રીજી પંક્તિ, તો એ વિલંબનની પ્રક્રિયા એટલી સરસ રીતે આગળ વધતી ચાલે કે કાવ્યને અંતે એક આખો મોટો વિસ્ફોટ થવાની શક્યતા પણ હું એમાં જોઉં છું. અને એને કારણે શું બને કે પદાર્થ જ્યારે પ્રતીક તરીકે કૃતિમાં પ્રયોજાય ત્યારે પોતાના અર્થનું એક વિસ્તરણ સાધે. એટલે આ જ પંક્તિના આધારે આપણે જો જોઈએ તો શું થાય કે માછલી જે છે એ માછલી હોવા ઉપરાંત બીજું ઘણું બધું સૂચવી ગઈ આમાં. અને એટલે વક્તવ્યની શરૂઆતમાં આપણે વાત કરી, જ્યારે મેં આપને એક પ્રશ્ન કહ્યો હતો કે આપણે કોઈકને મળીએ ત્યારે આપણે એમ પૂછીએ કે તમે કેમ છો, તો એ શબ્દો જે ભૂમિકાએથી પ્રયોજાયા અને સમજાયા એની સરખામણીમાં તમે આ ચતુર્થ ચરણમાં આ પંક્તિમાં મુકાયેલો માછલી શબ્દ જોશો ત્યારે તમને ભાષાના કાર્યક્ષેત્રની જે શક્યતાઓ છે એનો એક અનુભવ થશે. અને એટલે છપાયેલું તો કાગળ પર જ છે, એટલે તમે કેમ છો એ પણ એવી જ રીતે છપાય જે રીતે આ પંક્તિ છપાય કે રે સૂર્યમાં માછલીઓ તરી રહી. પણ એ છપાવાની પડછે રહેલી શબ્દો વચ્ચેના સંબંધોની જે શક્યતાઓ છે એ શક્યતાઓમાં રહેલી જે સંકુલતા છે એ સંકુલતા દ્વારા અર્થ વિસ્તરણની જે શક્યતાઓ છે, ભાષાના આ વિવિધ સ્તરના જે કાર્યો છે એ કાર્યોને આપણે સમજવાના છે. એટલે કાગળ પર સીધું છપાયેલું પણ કેટલું ઊંડું, કેટલું વ્યાપક, કેટલું વિસ્તૃત હોઈ શકે, તમારી ચેતનાના વિસ્તરણ માટે કેટલો બધો અવકાશ રચી આપી શકે એવી નજર કેળવાવી જોઈએ આપણી. એટલે તું કેમ છે વાંચીએ તો આપણને સમજાવવું જોઈએ કે સપાટી ઉપર કદાચ કહેવાયું છે, સંદર્ભ જોવો પડે, કદાચ ન પણ કહેવાયું હોય. પણ એ જ સમયે રે સૂર્યમાં માછલીઓ તરી રહી વાંચવાનું બને તો ત્યારે એ પણ આપણને સમજાવવું જોઈએ કે આમાં ભાષા કયા સ્તરે કાર્ય કરે છે. અને આમ જુદા જુદા જે ભાષાના સ્તરો છે એ સ્તરોને અવગત કરતા જઈએ તો આપણી ભાવક ચેતના કેળવાતી ચાલે. અને કેળવાતી ચાલે અને એક સમય એવો આવે કે જે આપણે કદી બહુ સારી રીતે નહોતા વાંચી શકતા એ જ કાવ્ય કે એ જ વાર્તા કે એ જ નવલકથા આપણને સંતર્પક લાગે, આપણને સમૃદ્ધ કરતી ચાલે એ રીતે આપણે વાંચી શકીએ.
અને સાહિત્યનો અભ્યાસ કરવો એટલે શું, તો મારી દ્રષ્ટિએ બહુ જ સરળ રીતે સમજીએ તો એક વાત એ નિમિત્તે કહી શકાય કે વાંચવાની જે આ અનેક શક્યતાઓ છે એ અનેક શક્યતાઓને આપણે શક્ય કરી બતાવીએ કે હું આ પણ વાંચી શકું છું અને મને આ પણ વંચાય છે, અને હું આ પણ જોઈ શકું છું અને મને આમ પણ અનુભવાય છે. અને જ્યારે આપણા વાંચનની પ્રક્રિયા આટલી વિસ્તૃત બને ત્યારે જ મને એમ લાગે છે કે અર્થપૂર્ણ રીતે કોઈ સાહિત્યની કૃતિ સાથે જોડાવાનું બને. અને એને માટે છે ને એક છેલ્લી વાત મિત્રો મારે એ કરવી છે કે એક સજીવ સંબંધ તમારે કૃતિ સાથે સ્થાપવો પડે. એટલે જેમ ફૂલને તમે એક સજીવ સંબંધે જોડાવશો ને, તમે એક સાથે એના રૂપને, એના રંગને, એના આકારને એક સાથે એનું આકલન કરો છો, એમ કૃતિને પણ એના તમામ પરિમાણો સાથે જોડાવા માટેની તમારી ચેતનાને કેળવવી પડે. અને જો અભ્યાસકાળ દરમિયાન રોજ તમે તમારી જાતને આ પડકાર સામે ઊભી કરશો તો જ ધીમે 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 તમારામાં એ વાત ઉઘડતી જશે, તમારી ક્ષિતિજો વિસ્તરતી જશે અને એમ સાહિત્યની સાથે વધુને વધુ સરસ રીતે સંકળાવાનું બનશે. અને પછી તો જે બધા વિરામો છે ને એમાં પણ તમને ઘણા બધા અર્થના સંકેતો દેખાશે, જે અત્યારે તો નજરે પણ નથી પડતા આપણને કે આ અલ્પ વિરામ હતો ને અહીંયા પૂર્ણ વિરામ છે. તો આ વર્ષ શરૂ થયું છે. આ વર્ષ દરમિયાન અનેક કૃતિઓનો અભ્યાસ કરવાના છો, તો એ અભ્યાસ કરતી વખતે આંખને જ્યારે કૃતિ પર ઠેરવો ત્યારે પ્રયત્ન કરો કે આ બધું તમે જોઈ શકો. અને એને માટે તમારા શિક્ષકની મદદ લો. ઘણા બધા પુસ્તકો આપણી ભાષામાં એવા સરસ રીતે લખાયેલા છે કે જે પુસ્તકો તમને આ દિશામાં લઈ જશે. આપના શિક્ષકો સાથે વાત કરશો તો એ પણ આપને સૂચવી આપશે કે કયા પુસ્તકોનો આ રીતે અભ્યાસ કરવાથી આ દિશામાં આપણી ક્ષિતિજો ખુલે. પણ જે કંઈ પણ દિશા સંકેત આજે આ વક્તવ્ય દરમિયાન થયા એના ઉપર ગંભીરતાથી કામ કરશો તો છેવટે એક સારા અભ્યાસી તો નીવડી જ શકશો, તમે એક સારા અભ્યાસી તરીકે કામ કરી જ શકશો એવી શ્રદ્ધા મને પડે છે. તો મિત્રો હવે વાતને થોડી આગળ વધારીએ અને આપણી વાતને અંતે હું ફરીથી શિરીષભાઈને વિનંતી કરું કે આ ભૂમિકાઓની બધી વાત કર્યા પછી આપ સૌ મિત્રોને સરસ રીતે આખી વાત બાંધીને મૂકી આપે અને ત્યાર પછી 5 મિનિટ જો આપને કોઈ પ્રશ્નો હોય તો આપણે થોડીક પ્રશ્નોત્તરી કરીશું અને પછી વાતને વિરામ આપીશું. આદરણીય શિરીષભાઈ. તો હવે જ્યારે આપણે આટલું સમજ્યા કે જેવી રીતે સાદી ભાષા એક સંકેત વ્યવસ્થા છે તેવી રીતે સાહિત્યની જે ભાષા છે એ ભાષા પણ એ સંકેત વ્યવસ્થા છે. એના સંકેતો ઉકેલવા માટે જે વાચક છે, જે ભાવક છે, એને થોડાક પ્રયત્નો કરવા પડે. દાખલા તરીકે આપણે એક દ્રષ્ટાંત લઈએ. પ્રસરી રહી શાખાઓ શૈલરાજની, ન જણાય જશે કેવી સંધ્યાએ મધ્ય આજની. તો પ્રસરી રહી ચોપાસ શાખાઓ શૈલરાજની, ન જણાય જશે કેવી સંધ્યા એ મધ્ય આજની. તો કવિ આ બે પંક્તિમાં બે સંકેતો આપણી આગળ મૂકે છે. એક બાજુ એ એમ કહે છે કે શૈલરાજની શાખાઓ પ્રસરી રહી. તો શૈલરાજ એટલે કે કોઈ પર્વત, કોઈ વિશાળ પર્વત અને એ પર્વતના જુદા જુદા શિખર. તો જુદા જુદા શિખરને માટે એણે તે શાખા શબ્દ વાપર્યો. શાખા શબ્દ સાથે સંકળાયેલા જે બધા સાહચર્યો છે એ સાહચર્યોમાં એક સાહચર્ય વૃક્ષનું છે. કવિ આપણને આ વૃક્ષ ઉપર લઈ જવા માગે છે, વૃક્ષ પરથી પંખી ઉપર લઈ જવા માગે છે. તો એનું જે સૂચન છે તે કવિ આ રીતે કરી આપે છે. હવે બીજી જે પંક્તિ છે એ બીજી પંક્તિમાં એણે શું કર્યું કે ન જણાય જશે કેવી સંધ્યાએ મધ્ય આજની. તો પહેલી પંક્તિમાં એક અવકાશ છે, એક સ્થળ, એ સ્થળનો અવકાશ મૂક્યો અને બીજી જે પંક્તિ છે એ બીજી પંક્તિમાં સમય મૂક્યો. તો સ્થળ અને કાળ, પણ જે કાળ મૂક્યો છે તે કાળ કયો છે? સંધ્યાનો. એટલે એક બાજુ વિસ્તીર્ણતા સ્થળની અને બીજી બાજુએ જે સમય છે એ સમયની અલ્પતા. તો આ ભૂમાનો અને અલ્પતાનો આ બે અનુભવ કરાવવાને માટે કવિએ આ બે જુદા જુદા સંકેતોનો ઉપયોગ કર્યો. અને આપણને એ ખ્યાલ આવે છે કે જ્યારે કવિતામાંથી આપણે પસાર થઈએ ત્યારે જે ચક્રવાક છે એ ચક્રવાક એક નાનકડું પંખી, અને એ જે પંખી છે
એ પંખી બાથ ભીડે છે એ કોની સામે? તો પેલી નિયતિ સામે. તો આ બે વિરુદ્ધ પરિમાણ છે. એ બે વિરુદ્ધ પરિમાણને કવિ આપણી આગળ મૂર્ત કરવા માગે છે. અને એ જ્યારે મૂર્ત કરવા જાય ત્યારે એક સાવ સાદું, કદાચ પહેલી નજરે આપણા વાંચવામાંથી છટકી જતું એવું એક જગત તે આપણી આગળ મૂર્ત કરે છે. એથી પણ આગળ આપણે જઈએ. ધારો કે કોઈ કવિતા છે, એ કવિતામાં આપણે પંક્તિ વાંચી કે ભલે ઉગ્યા વિશ્વે નયન નમણા આ પ્રભુ તણા. હવે આપણને આ પંક્તિમાં પણ એના કોઈ અર્થ સંકેતો એ કંઈ દુર્બોધ છે એવું આપણને લાગશે નહીં. પણ જ્યારે આપણે ધ્યાનથી વાંચીએ ત્યારે આપણે આપણી જાતને પ્રશ્ન પૂછીએ કે જે ક્રિયાપદ ઉગ્યા એનો કર્તા કોણ છે? આ ઉગ્યા એનો જે કર્તા છે તે તો નયન છે. નયન ઉગ્યા. કવિ શા માટે નયન ઉગ્યા શબ્દ વાપરે છે? આપણે કદી પણ આપણા વ્યવહારમાં નયન ઉગ્યા શબ્દ પ્રયોગ કરતા જ નથી. ચાંદો ઉગે, સૂરજ ઉગે, તારા ઉગે, પણ નયન ક્યાંથી ઉગે? એટલે આ કવિએ જ્યારે નયન ઉગ્યા શબ્દ વાપર્યો ત્યારે એના મનમાં એક જુદી ભૂમિકા હોવી જોઈએ. તો એ જુદી ભૂમિકા કઈ? એટલે આપણે આપણી જાતને પ્રશ્ન પૂછીએ કે ચાંદો ઉગે ત્યારે શું થાય છે? સૂરજ ઉગે ત્યારે શું થાય છે? તો અંધકારમાંથી જ્યોતિ તરફ, અંધકારમાંથી પ્રકાશ તરફ જવાની જે પ્રક્રિયા છે તે આ ઉગવા ક્રિયાપદની સાથે સંકળાયેલી છે. તો એવી જ રીતે આ જગતની અંદર જે અજ્ઞાન છે અથવા તો એ પ્રકારના જે નકારાત્મક જે મૂલ્યો છે એ નકારાત્મક મૂલ્યોમાંથી આપણને હકારાત્મક મૂલ્યો તરફ લઈ જવાને માટે જાણે કે ભગવાન બુદ્ધ પ્રગટ્યા. અને એ જે ભગવાન બુદ્ધ છે એ ભગવાન બુદ્ધના નેત્ર, કવિ એમ નથી કહેતા કે એ નેત્ર સૂરજની જેમ ઉગ્યા, એ એમ નથી કહેતા કે ચંદ્ર જેવી રીતે ઉગે છે અને અંધકારનો નાશ કરે છે તેવી રીતે આ જે બુદ્ધ, એ બુદ્ધે પૃથ્વી ઉપરથી અજ્ઞાનનો નાશ કરવાને માટે પોતાનું અવતાર કૃત્ય કરવાનો નિશ્ચય કર્યો. તો જે કવિ છે એ કવિ આપણી આગળ આ પ્રકારે જે બધી સંકેત વ્યવસ્થાઓ રજૂ કરે છે એ સંકેત વ્યવસ્થાઓને આપણે ધીમે ધીમે જો એનો તાગ પામતા જઈએ, આપણી જાતને પ્રશ્ન પૂછતા જઈએ, પદે પદે અટકીએ અને પદે પદે અટકીને પ્રશ્ન પૂછીએ કે અહીં આગળ કવિ આ શબ્દ કેમ પ્રયોજે છે અને એ શબ્દના જે સંકેતો છે, અર્થ સંકેતો, એ કાવ્યના સંદર્ભ દ્વારા, આપણા અનુભૂતિ વિશ્વ દ્વારા કેવી રીતે વધુ સારી રીતે આપણે પણ પામી શકીએ છીએ એનો આપણે ખ્યાલ આવશે જ. તો મિત્રો, સાહિત્યના સંદર્ભે આજે આપની સાથે જોડાવાનું બન્યું એનો આનંદ છે. અને આપને હવે કોઈ પ્રશ્નો હોય તો વાત થઈ શકે. આપણી પાસે થોડો સમય છે. થોડી વાત કરશો સર? પ્રશ્નો આવ્યા નથી આપણે તો આપ થોડી આભાર વિધિ કરી દેશો. રાજકોટથી પ્રશ્ન છે. હા, બોલું છું. હેલો. હલો. હલો. હા, નમસ્તે શિરીષભાઈ અને દર્શનીબેન. જી નમસ્તે. હા. હેલો. હલો. હાજી હા, બોલો. પ્રશ્ન પૂછો. આજે હું જેતપુર બોસમે કોલેજથી પ્રાધ્યાપક બેનજીભાઈ ખાચરિયા બોલું છું. હા, નમસ્તે સર. નમસ્તે. નમસ્તે. હા, બહુ સરસ વાત થઈ આજે. પણ હમણાં જ આપની વાર્તા મેં શબ્દ સૃષ્ટિમાં વાંચી, સમસ્ત યાત્રા. બરાબર. મને એવું લાગે છે કે આ વાર્તા વાંચતા પૂર્વે મારી પાસે મહાભારતના પૂરેપૂરા સંદર્ભ હોય તો જ હું આ વાર્તાને પૂરેપૂરી રીતે પામી શકું. બરાબર. તો આ પ્રકારના સર્જનને આ પ્રકારની સાહિત્ય કૃતિઓમાંથી પસાર થવા માટે એક વાચક તરીકે મારી પાસે કઈ કઈ ઉપલબ્ધિઓ હોવી ઘટે એ અંગે આપ જરા વાત કરો સર. બરાબર. જો આપણને એટલો તો ખ્યાલ છે કે એક બાજુ ભાષા,
બીજી બાજુ સંસ્કૃતિ, ત્રીજી બાજુ આપણું સાહિત્ય. તો આ જે ભાષા હેમચંદ્રના સમયથી જે આરંભાઈ ત્યાંથી માંડીને આ 21મી સદી સુધી જઈ પહોંચેલી જે ભાષા છે એ ભાષાની જે કંઈ વિશિષ્ટતાઓ, જે કંઈ મર્યાદાઓ આપણને અનુભવાય એ આપણે અંકે કરેલી હોવી જોઈએ, એક વાત. બીજી વાત, આપણું જે સાંસ્કૃતિક જે જગત છે, જે જગત મહાકાવ્યો પૂર્વેથી એટલે કે વેદ ઉપનિષદથી જે આરંભાયું એ જે જગત છે એ જગતનો પણ પ્રાથમિક પરિચય, હું એવું નથી કહેતો કે આપણે બધું જ તે પ્રત્યક્ષ રીતે અવગત કરેલું હોય, પણ આપણા કાને જે કંઈ પડતું આવ્યું છે એનો આપણને સંકેત, એની જે સમૃદ્ધિ છે એનો આછો પાતળો ખ્યાલ તો અનિવાર્ય છે. અને સાથે સાથે આપણા જે સ્વરૂપો છે, એ નવલકથા હોય, એ ટૂંકી વાર્તા હોય, એ સર્જનાત્મક નિબંધ હોય, તો આ જે સ્વરૂપો વચ્ચેની જે ભેદક રેખા છે એ ભેદક રેખાઓ કયા પ્રકારની છે અને એક સ્વરૂપ કરતાં બીજું સ્વરૂપ કેવી રીતે જુદું પડે છે. અને ક્યારેક આપણે એ પણ જોઈશું કે કેટલીક વખત જે સર્જક છે એ સર્જક એક સ્વરૂપની જે વિશિષ્ટતાઓ એ બીજા સ્વરૂપમાં પણ ભેળવવાનો, એનો સમન્વય કરવાનો પ્રયત્ન કરે છે. એટલે આપણે થોડાક જો વધારે પ્રયત્નશીલ થઈએ અને આપણું જે વાંચન છે એ વાંચન વિસ્તારીએ અને સાથે સાથે આપણે જે જીવન જીવીએ છીએ એ જીવનની પણ એટલી બધી સંકુલતાઓ છે, એ જીવનની પણ એટલી બધી સમૃદ્ધિ છે કે એ જો આપણે ચૂકી જઈશું તો કદાચ સાહિત્ય સુધી તે આપણને પહોંચવામાં ઘણી મુશ્કેલીઓ પડશે. તો મિત્રો, આજે આ કાર્યક્રમ અંતર્ગત આપની સાથે મળવાનું થયું, સાહિત્ય વિશે વાત કરવાનું બન્યું, એ નિમિત્તે જોડાવાનું થયું, એનો ખૂબ આનંદ છે. આદરણીય પંચાલ સર સાથે આ રીતે જોડાવાનું થયું એનો પણ આનંદ છે. ફરીથી ક્યારેક આવી તક ઊભી થશે તો મળીશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને આવનારા ભાવિ માટે ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ સો મચ. Sandhan. All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.